સો હેલો ગાઈસ, આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારના ગાઈસ સુરજ દાદા ઉગી રહ્યા હતા અને આ બાજુ ગાઈસ સોનું પણ ઉઠી ગઈ હતી અને રમતી હતી અને આ છે ગાઈસ પ્રિયંશીના નાની જે બનાવી રહ્યા હતા સાસ। તો સવારના ગાઈસ ગરમા ગરમ ચાય પીને જોયું તો ગાઈસ છોકરાઓ ચડી ગયા હતા ટોલી ઉપર રમવા માટે અને આ જગ્યાએથી ગાઈસ પાણી જતું હતું ખેતરોમાં અને કેટલું મસ્ત લાગતું હતું। અને પછી ગાઈસ ના ધોઈને આપણે નીકળી પડ્યા ખેતરના સેટે ફરવા અને ત્યાં જઈને જોયું તો ગાઈસ પ્રિયંશીના નાની અને તેની મમ્મી ગાઈસ વીણી રહી હતી વાલોર અને આટલી કંઈક વાલોર ગાઈસ એમણે ભેગી કરી અને તેમાંથી ગાઈસ બીજ કાઢવાનું કામ કર્યું ચાલુ। તો થોડીક વાલોર ઓછી થઈ તો અમે પાછા ગાઈસ નીકળી પડ્યા વાલોરને વીણવા માટે અને ત્યાંથી ગાઈસ આપણે વાલોર વીણીને પછી ગાઈસ આપણે નીકળી પડ્યા કબરો ગામે આવેલ મુગલધામ માતાજીના દર્શન કરવા અને ત્યાં જઈને જોયું તો ગાઈસ ભીડ એકદમ ઓછી હતી કેમ કે આપણે ગાઈસ સાંજના સમય ગયા હતા અને વેપારીઓ પણ પોતાનો ગાઈસ સામાન સાચવતા હતા ઘરે જવા માટે। તો માતાજીના દર્શન કરવા જતા હતા તો ગાઈસ વચ્ચેથી આપણે સારા પાસેથી લઈ લીધી પ્રસાદી અને પહોંચી ગયા માતાજીના દર્શન કરવા અને દર્શન કરીને થોડીક વાર બજારમાં ફર્યા તો ગાઈસ છોકરાઓને પસંદ આવ્યું કે આઈફોન બધે ગાઈસ એક આઈફોન લઈ લીધો અને ગાઈસ તમે આ જુઓ આ ભાઈ છે નાનકડો મારા હારાનો છોકરો તે બનાવી રહ્યો છે ગાઈસ અત્યારથી વ્લોગ અત્યારના છોકરા ભાઈ ડેન્જરસ છે તમે જોઈ લો। અને ત્યાર પછી થોડીક વાર અમે બજારમાં ફર્યા થોડી ખરીદી કરી અને પછી ગાઈસ અમે પહોંચી ગયા પાકડસર તળાવને જોવા। તો સૌથી પહેલા ગાઈસ નીચેથી ખરીદી કરી બિસ્કિટ અને મમરાની કેમ કે ગાઈસ તળાવની અંદર માછલાને ઘણું બધું છે તે તમને આગળ બતાવું તો તમે જુઓ પણ સૌથી પહેલા ગાઈસ માતાજીએ દર્શન કરીને અમે પહોંચી ગયા તળાવે અને તળાવની અંદર જોયું તો ગાઈસ તમે જુઓ તળાવની અંદર ગાઈસ માછલા છે બતકું છે કાચબા છે તો છોકરાઓ ગાઈસ તેમને ખાવાનું નાખવાનું કર્યું ચાલુ અને આ જોઈને છોકરાઓ પણ ખૂબ જ ખુશ થઈ ગયા અને આપણે પણ ખૂબ જ મજા આવી આ જોઈને। ત્યાર પછી ગાઈસ આપણે નીકળી પડ્યા ઘર બાજુ। તો આજના મિની વ્લોગમાં આટલો જ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં।